નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હવે આ ચેપ્ટરના એક ખૂબ જ અગત્યના ટોપિક જેને ફેરેડેનો પ્રેરણનો નિયમ કહેવામાં આવે છે અથવા વિદ્યુત ચુંબકીય પ્રેરણ માટે ફેરેડેનો નિયમ જણાવો અને સાબિત કરો અથવા ફેરેડેનો નિયમ લખો અને સમજાવો. તો એક વાત ખાસ યાદ રાખજો કે આપણે આગળ જે બાબત ભણ્યા એમાં એક ગૂંચળું હતું અને એ ગૂંચળા સાથે એક ચુંબક છે એને ગતિ કરાવેલી. જ્યારે ગજીય ચુંબક ગૂંચળા તરફ ગતિ કરે ત્યારે ગેલ્વેનોમીટરમાં પ્રવાહ નોંધાયેલો, જ્યારે ગજીય ચુંબક સ્થિર થઈ જાય ત્યારે ગેલ્વેનોમીટરમાં વિદ્યુત પ્રવાહ છે એ નહીં નોંધાયેલો અથવા ગેલ્વેનોમીટરનું આવર્તન શૂન્ય થયેલું. એટલું જ નહીં, ગજીયો દૂર તરફ જાય ત્યારે પણ પ્રવાહ વિરુદ્ધ દિશામાં જોવા મળેલો અને ગજીયા ચુંબકની ઝડપ વધારવામાં આવે તો પ્રવાહનું મૂલ્ય વધેલું. એટલે એનો મતલબ એ થાય કે જ્યારે ગજીયો ચુંબક ગૂંચળાની નજીક આવે ત્યારે ગૂંચળા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં વધારો થાય અને ગજીયો ચુંબક દૂર જાય ત્યારે એની સાથે સંકળાયેલા ફ્લક્સમાં ઘટાડો થાય અને જ્યારે ગજીયો ચુંબક સ્થિર હોય ત્યારે એ ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ છે એ અચળ થઈ જાય. એટલું જ નહીં, એક પ્રવાહધારિત ગૂંચળાની પણ વાત કરીએ તો પ્રવાહધારિત ગૂંચળું હતું, સ્થિત પ્રવાહ ધરાવતું ગૂંચળું. એ ગૂંચળા C1 ની નજીક ગતિ કરે ત્યારે પણ C1 માં પ્રવાહ નોંધાયેલો, દૂર જાય ત્યારે પણ પ્રવાહ નોંધાયેલો, પણ સ્થિર રહે બંને ગૂંચળા એકબીજાની સાપેક્ષમાં ત્યારે C1 ગૂંચળામાં કોઈ પ્રવાહ નોંધાયેલો નહીં. એટલે એમાં પણ પેલું પ્રવાહધારિત ગૂંચળું છે એ C1 ગૂંચળાના ફ્લક્સમાં વધારો કરે નજીક આવે તો, અને દૂર જાય તો ફ્લક્સમાં ઘટાડો કરે. એટલે એમાં પણ ફ્લક્સના ફેરફારના કારણે પ્રેરિત EMF આપણને મળેલું, ફ્લક્સ બદલાયું માટે. પછી એક ત્રીજો કિસ્સો હતો કે જેમાં એક પ્રવાહધારિત એક ગૂંચળા સાથે બેટરી અને કળ જોડેલી, ત્રીજો પ્રયોગ. અને ફેરેડેના ત્રીજા પ્રયોગમાં એ કળ જ્યારે દબાવવામાં આવે ત્યારે એ જે C2 ગૂંચળું છે એમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય અને એ ચુંબકીય ક્ષેત્ર C1 ગૂંચળા સાથે પણ સંકળાય. એટલે C1 ગૂંચળામાંથી પણ એ ફ્લક્સ પસાર થાય. એટલે શરૂઆતમાં C1 ગૂંચળામાં કોઈ ફ્લક્સ નહોતું, પણ C2 ગૂંચળામાં પ્રવાહ પસાર કરતા અથવા સ્વિચ ચાલુ કરતા C1 ગૂંચળામાં ફ્લક્સ બદલાયું અને માટે EMF ઉત્પન્ન થયો, પ્રવાહ નોંધાયો. સ્વિચ C2 ગૂંચળામાં સ્વિચ જો દબાઈ રાખવામાં આવે ટેપ કી તો C1 ગૂંચળામાં કોઈ પ્રવાહ નોંધાતો નથી, પણ જો ટેપ કી પાછી તમે ઉપાડી લો તો પાછો C1 ગૂંચળાના ફ્લક્સમાં જે ફ્લક્સ છે એમાંથી શૂન્ય થઈ જશે, ફ્લક્સમાં ઘટાડો થશે અને ત્યારે EMF ઉત્પન્ન થશે. અને આના આધારે પેલા ગજીયા ચુંબકને ઝડપથી નજીક લાવવામાં આવે, ઝડપથી દૂર, એટલે ગજીયા ચુંબક અને ગૂંચળાની સાપેક્ષ ગતિ વધારવામાં આવે તો પ્રવાહ વધુ જોવા મળ્યો. એટલે એના પરથી એક તારણ નીકળ્યું કે અહીંયા ફ્લક્સનો ફેરફાર જેટલો ઝડપથી બદલાય એટલો પ્રવાહ વધુ મળે છે. અને માટે આ પ્રેરિત EMF માટે ફેરેડે એક નિયમ આપ્યો જેને ફેરેડેનો નિયમ કહે છે. તમારે અહીંથી ખાસ બાબત યાદ રાખવાની કે પરિપથમાં ઉદ્ભવતું પ્રેરિત EMF નું મૂલ્ય અથવા તો પ્રેરિત EMF નું માન, પરિપથમાં ઉદ્ભવતું પ્રેરિત EMF નું માન એ તે પરિપથમાંના ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દર જેટલું હોય છે. ખાસ યાદ રાખજો. એટલે એનો મતલબ એ થાય કે આનું આપણે ગણિતિક સ્વરૂપ લખવું હોય તો આવું કહી શકાય કે પરિપથમાં ઉદ્ભવતું પ્રેરિત EMF એપ્સિલોન કેટલું હોય તો કે પરિપથ સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દર જેટલો. અહીંયા ખાસ ધ્યાન રાખજો, એક અહીંયા ઋણ નિશાની આવે છે. ઋણ નિશાની એ શેના માટે છે તો આ EMF અથવા તો પ્રવાહની દિશા દર્શાવે છે. ખાસ યાદ રાખજો, અહીંયા ઋણ નિશાની
નિશાની પ્રેરિત પ્રવાહ અથવા પ્રેરિત EMF ની દિશા બતાવે છે, દિશા દર્શાવે છે. આ ખાસ યાદ રાખજો. આના પછી એક લેન્ઝનો નિયમ આવે છે, લેન્ઝના નિયમમાંની વાત આવશે. હવે આ ગૂંચળાના ફ્લક્સની વાત કરી. માનો કે ગૂંચળું n આંટા ધરાવતું હોય અને દરેક આંટા સાથે ફ્લક્સ થાય હોય. ધારો કે n આંટાના અથવા આંટાવાળા ગૂંચળાના દરેક આંટા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ φB હોય તો કુલ ફ્લક્સ n φB થાય. અને માટે એમ કહી શકાય કે હવે પ્રેરિત EMF અહીંયા કેટલું થાય તો કે d dt n φB અને એના બરાબર શું થાય કે n અચળ d φB ભાગ્યા dt. પણ કેવા? આ સમીકરણ નંબર. ખાસ યાદ રાખજો, ફેરેડેનો વિદ્યુત ચુંબકીય પ્રેરણ માટે ફેરેડેનો નિયમ લખો અને સમજાવો. વિદ્યુત ચુંબકીય પ્રેરણ માટેનો ફેરેડેનો નિયમ લખો. ખાસ યાદ રાખજો, પ્રેરણ માટેનો ફેરેડેનો નિયમ લખો અને સમજાવો. તો તમારે આ પ્રશ્ન આટલા સુધી બહુ સરસ લખી દેવાનો. હવે આને લગતી કેટલીક બાબતો ખાસ યાદ રાખજો આ ફેરેડેના નિયમ પરથી કે એપ્સિલોન બરાબર -n dφB/dt. જો તમે આંટા વધારો, આંટાની સંખ્યા વધારો તો પણ પ્રેરિત EMF વધુ મળે. એટલે આ પ્રેરિત EMF નું મૂલ્ય છે એ ગૂંચળાના આંટાની સંખ્યા પર આધાર રાખે. જે આપણે C1 કીધેલું ગૂંચળું, આંટા વધારીએ તો પણ આ EMF વધુ મળે, એટલે પ્રેરિત પ્રવાહ પણ વધુ મળે. પછી બીજી વસ્તુ કે આપણે એક વાત, એપ્સિલોન કઈ બાબત પર આધાર રાખે તો એક તો આંટા પર, આંટાની સંખ્યા, આંટાની સંખ્યા. પછી બીજું એક ફ્લક્સ ફાઈ નું સૂત્ર આપણું આવું છે, ફ્લક્સ ફાઈ બરાબર NAB AB cos θ. આમાં ત્રણ ચલ છે. A નું મૂલ્ય એટલે કે એનું પરિમાણ વધારીએ, એટલે કે એપ્સિલોન નું મૂલ્ય, પ્રેરિત EMF નું મૂલ્ય કઈ બાબત પર આધાર રાખે? આંટાની સંખ્યા પર. પ્રશ્ન આવો પૂછાય, પ્રેરિત EMF કઈ બાબત પર આધાર રાખે? EMF નું માન. તો ખાસ યાદ રાખજો, ગૂંચળાના આંટાની સંખ્યા, પછી એક આ 50 સૂત્ર પરથી, બે પરિમાણ બદલીને પણ આપણે બદલી શકીએ. એમાં ફેરફાર કરીને પણ EMF મેળવી શકાય, મળી શકે અથવા મેળવી શકાય. પછી ત્રીજું, ચુંબકીય ક્ષેત્ર B નું મૂલ્ય, B ના મૂલ્યમાં સમય સાથે ફેરફાર કરીને
અને એક ચોથી વાત કે ખૂણો બદલીને એટલે ગૂંચળાને ભ્રમણ કરાવીને ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરાવીને. ખાસ યાદ રાખજો, પ્રેરિત ઈએમએફ કેટલી રીતે મેળવી શકાય એવું પૂછાય. સોરી, પ્રેરિત ઈએમએફ કેવી રીતે મેળવી શકાય? તો આટલી બાબતો ખાસ યાદ રાખજો. એક ક્ષેત્રફળ એમાં ફેરફાર કરીને, બીના મૂલ્યમાં ફેરફાર કરીને, ગૂંચળાને ભ્રમણ કરાવીને, અને તમારે આ નહીં લખતા, તમે આટાવાળી વાત નહીં લખતા. આ 3 અને એક ચોથી વાત તમે એમાં ઉમેરી દેજો, ગૂંચળાની સાપેક્ષમાં ચુંબકને ગતિ કરાવીને. ક્યાંક 2 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય કે પ્રેરિત ઈએમએફ કેવી રીતે મેળવી શકાય. તો આ 4 મુદ્દા, 3 બાબતો તો આમાં દેખાય છે અને ચોથી એક આ વાત યાદ રાખજો. સ્ક્રીનશોટ લઈ લેજો. હવે આપણે એક બીજા નિયમની વાત કરીએ, લેન્ઝનો નિયમ. એનું નામ છે હેનરીચ ફ્રેડરિક લેન્ઝ. 1834માં એને પ્રેરિત ઈએમએફની દિશા માટેનો નિયમ આપ્યો. ઉર્જા સંરક્ષણના નિયમનો ઉપયોગ કરી અને આ નિયમ એને મેળવેલો. તો ખાસ યાદ રાખજો, નિયમ પહેલા તો અહીંયા આપણે એવું ભણ્યા કે જ્યારે ગૂંચળા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય ત્યારે એમાં ઈએમએફ મળે, અને એ ઈએમએફ ફ્લક્સના ફેરફારના સમય દર જેટલો હોય છે. હવે એની દિશા કઈ? તો આપણે એક સૂત્ર ભણ્યા, એમાં એક માઇનસ ચિહ્ન મૂકતા હતા કે એપ્સિલોન બરાબર માઇનસ m d phi d ભાગ્યા dt. આજે માઇનસ કેમ મૂકેલું એની વાત હવે આપણે ચાલુ કરીએ, જેને લેન્ઝના નિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો અહીંયા જે પ્રેરિત ઈએમએફ છે, એ પ્રેરિત ઈએમએફ ની દિશા એવી હોય છે કે તે એવો વિદ્યુત પ્રવાહ પ્રેરિત કરે કે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે કે જે તેને ઉત્પન્ન કરતા ચુંબકીય ફ્લક્સના ફેરફારનો જ વિરોધ કરે. ખાસ યાદ રાખજો કે આ પ્રેરિત ઈએમએફ ની દિશા એવી હોય કે એ એવો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે કે એ જેના કારણે ઉત્પન્ન થાય છે એવા ચુંબકીય ફ્લક્સના ફેરફારનો શું કરે? વિરોધ કરે. તો આ જે બાબત છે એ આપણે ફેરેડેના જે પ્રયોગો હતા એમાં જે પહેલો પ્રયોગ છે એનો ઉપયોગ કરી આપણે મેળવીશું. તો આકૃતિ 1 ની આપણે વાત કરીએ. આપણે 2a 2b. તો આકૃતિ 1 ની આપણે વાત કરીએ તો આકૃતિ 1 માં ગજિયા ચુંબકનો ઉત્તર ધ્રુવ ગૂંચળા C1 ની દિશામાં રહે તેવી રીતે રાખી અને ગજિયા ચુંબકને આપણે ગૂંચળા તરફ ગતિ કરાવીએ ત્યારે ગૂંચળા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં શું થશે? તો કે વધારો થશે. ખાસ યાદ રાખજો, આ ચુંબક નજીક જાય એટલે ફ્લક્સ રેખાઓ વધવાની છે, અંદરથી પસાર થતી. દૂર હશે તો આની સાથે સંકળાયેલ ફ્લક્સ ઓછું હશે, જેમ નજીક આવશે એમ ફ્લક્સ વધશે. એટલે આ ગજિયા ચુંબકનો ઉત્તર ધ્રુવ ગૂંચળા તરફ રહે તે રાખી અને ગજિયા ચુંબકને ગૂંચળાની દિશામાં ગતિ કરાવવામાં આવે ત્યારે ગૂંચળા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં વધારો થાય
અને માટે લેન્ઝના નિયમ મુજબ આ ગૂંચળામાં પ્રેરિત EMF એવી દિશામાં જ મળે કે જેના કારણે ઉત્પન્ન થતો વિદ્યુત પ્રવાહ છે એ આના ફ્લક્સના વધારાનો વિરોધ કરે, એટલે જે ફ્લક્સ વધે છે એને ઘટાડવાનો પ્રયત્ન કરે. અને માટે આપણે એમ કહી શકીએ કે આ ગજિયા ચુંબક તરફથી દ્રષ્ટિ રાખી જોતા આ ગૂંચળામાં ઉદ્ભવતા પ્રેરિત પ્રવાહની જે દિશા છે એ કઈ હોવી જોઈએ તો કે સમઘડી દિશા, વિષમઘડી દિશા હોવી જોઈએ. અને વિષમઘડી દિશા હોય તે વિષમઘડી દિશાના કારણે આ જે ગૂંચળાનો પ્રેરિત ચુંબકીય ડાયપોલ મોમેન્ટનો ખાસ ધ્યાન રાખજો. ગૂંચળામાં પ્રવાહ પસાર થાય એટલે એમાં એ ડાયપોલ મોમેન્ટ ધરાવે, એટલે કે પ્રેરિત ચુંબકીય ડાયપોલ મોમેન્ટનો આ ગજિયા ચુંબક તરફનો છેડો છે એ કેવો બને? ઉત્તર બને, નોર્થ બને. અને એ ઉત્તર બને એનું ચુંબકીય ક્ષેત્ર આમ બહાર નીકળે એટલે આનું આ દિશામાં આવતા ચુંબકીય ક્ષેત્રનો વિરોધ થાય એટલે ફ્લક્સનો જે વધારો થાય છે એને આ શું કરે? ઘટાડે. એટલે કે N ધ્રુવ તરીકે વર્તે. અથવા ગૂંચળા ગજિયા ચુંબકથી ગૂંચળા તરફ જોતા એમાં પ્રેરિત પ્રવાહની દિશા કઈ હોય તો કે વિષમઘડી દિશામાં. આપણે ઘડિયાળ આમ જોઈએ ઘડિયાળનો કાંટો ત્યાં આમ ફરતો હોય એની વિરુદ્ધ દિશામાં દેખાય છે, વિરુદ્ધ દિશામાં, વિષમઘડી દિશામાં. હવે એના કરતા ઊંધી વાત, જો ગજિયા ચુંબકનો ઉત્તર ધ્રુવ ગૂંચળાની તરફ રહે અને ગજિયા ચુંબકને દૂર તરફ ગતિ કરવામાં આવે, ખાસ ધ્યાન રાખજો, આ ગજિયા ચુંબકને દૂર તરફ ગતિ કરવામાં આવે તો તરત જ આપણે એમ કહીશું કે ગૂંચળા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં અથવા ગૂંચળામાંથી પસાર થતા ચુંબકીય ફ્લક્સમાં ઘટાડો થાય. તો ખાસ યાદ રાખજો કે આમ પસાર થતા ફ્લક્સમાં ઘટાડો થાય છે એટલે એનો મતલબ એ થાય કે આમાં પ્રવાહ એવી દિશામાં હોય કે એ ફ્લક્સમાં શું કરે? વધારો કરે. એટલે આ જ દિશાના ફ્લક્સમાં વધારો કરવો હોય તો આ કયો ધ્રુવ બનવો જોઈએ? તો S ધ્રુવ બને. એટલે આપણે એમ કહી શકીએ કે આ પરિસ્થિતિમાં આ ગજિયા ચુંબકથી ગૂંચળા તરફ જોતા એમાં વહેતો વિદ્યુત પ્રવાહ છે એ સમઘડી દિશામાં હશે. અને સમઘડી દિશાનો જે પ્રેરિત ચુંબકીય ડાયપોલ મોમેન્ટનો જે S ધ્રુવ છે એ આ ઘટાડા ચુંબકીય ફ્લક્સમાં જે ઘટાડો થાય છે એમાં એ શું કરે? વધારો થાય. એટલે ફ્લક્સનો ફેરફાર જેવો થતો હોય એનો વિરોધ કરે એવો પ્રવાહ મળે અહીંયા. હવે ખાસ ધ્યાન રાખજો કે અહીંયા આપણે બંધ લૂપ લીધી છે. માનો કે બંધ લૂપ ના લીધી હોય અને આવો એક ખુલ્લો પ્રવાહ ગાળો લીધો હોય આવો, અને આપણે ગજિયા ચુંબકને આ રીતે ગતિ કરાવીએ તો શું થાય? તો પ્રવાહ ના મળે પણ આ જે છૂટાછેડા છે એ બે છૂટાછેડા વચ્ચે શું ઉત્પન્ન થાય? તો કે પ્રેરિત વીજચાલક બળ ઉત્પન્ન થાય. અને એ પ્રેરિત વીજચાલક બળની દિશા કઈ હોય? તો પ્રેરિત વીજચાલક બળની દિશા એવી હોય કે જેના કારણે ઉત્પન્ન થાય જે ફ્લક્સના ફેરફારના કારણે ઉત્પન્ન થાય એ ફ્લક્સના ફેરફારનો શું કરે? એ વિરોધ કરે. એટલે એ બાબત પણ ખાસ યાદ રાખજો. હવે આ જે બાબત છે આપણે એ અહીંયા બીજી રીતે ઉર્જા સંરક્ષણના નિયમની આપણે વાત કરી તો એની હવે વાત કરીએ અહીંયા. આકૃતિ એમાં દર્શાવ્યા મુજબ જો ગજિયા ચુંબકનો ઉત્તર ધ્રુવ ગૂંચળા તરફ રહે તે રીતે રાખી અને ગજિયા ચુંબકને ગૂંચળાની દિશામાં ગતિ કરાવવામાં આવે અને પ્રવાહની દિશા છે એ આકૃતિમાં દર્શાવ્યા મુજબની ના હોય. આકૃતિ B માં પણ પ્રવાહની દિશા છે એ આકૃતિમાં દર્શાવ્યા મુજબની ના હોય. પહેલા આવી ના હોય એની વાત કરીએ તો શું થાય? તો આ ગજિયો ચુંબક છે એને આપણે નજીક ગતિ કરાવીએ અને પ્રવાહની દિશા આકૃતિમાં દર્શાવ્યા મુજબની ના હોય. એટલે કે અહીંયા હાલ આપણે જોઈએ તો વિદ્યુત પ્રવાહની દિશા આપણે જોઈએ તો આમ છે, આમ એટલે ઘડિયાળનો કાંટો આમ ફરે સમઘડી નહીં પણ આ વિષમઘડી દિશામાં છે. અને વિષમઘડી દિશામાં હોય તો
એ કયો ધ્રુવ બને કે આ બાજુ ઉત્તર ધ્રુવ બને, એટલે કે એક વિષમગળી દિશાની જગ્યાએ સમગળી દિશામાં હોય તો આ ગજિયા ચુંબકને સહેજ ધક્કો મારીએ તો આ ઉત્તર ધ્રુવ નજીક જાય, ગૂંચળાના ફ્લક્સમાં વધારો થાય અને ગૂંચળાના ફ્લક્સમાં ફેરફાર થાય એટલે તરત જ ગૂંચળામાં EMF ઉત્પન્ન થાય અને એ EMF ના કારણે પ્રવાહ ધારો કે સમગળી દિશામાં હોય તો સમગળી દિશામાં હોય તો આ બાજુનો સાઉથ બને દક્ષિણ. ખાસ યાદ રાખજો, પ્રવાહ સમગળી હોય તો સાઉથ, વિષમગળી હોય તો નોર્થ. સમગળીનો પ્રવાહ સાઉથ, આ બાજુનો જે સાઉથ ધ્રુવ છે દક્ષિણ ધ્રુવ એ ગજિયા ચુંબકના ઉત્તર ધ્રુવને આકર્ષે અને આકર્ષણ બળના કારણે આ ગજિયો ચુંબક પ્રવેગી ગતિ કરે અને એ પ્રવેગી ગતિ કરતાના ફ્લક્સમાં ઝડપથી ફેરફાર થાય અને ફ્લક્સમાં સમય સાથે ઝડપથી ફેરફાર થાય તો આમાં જે પ્રવાહ છે પ્રેરિત પ્રવાહ પણ ફેરેડેના નિયમ મુજબ વધુ મળે અને માટે આપણે અહીંયા ગજિયા ચુંબક પર સહેજ ધક્કો લગાવ્યા સિવાય કોઈ યાંત્રિક કાર્ય કરેલું નથી, છતાં પણ અહીંયા મફતમાં ઉર્જા મળે જે ઉર્જા સંરક્ષણના નિયમની વિરુદ્ધ છે અને માટે આપણી જે ધારણા છે કે આકૃતિ એમાં દર્શાવ્યા કરતા ઉલટી દિશામાં પ્રવાહ વહેતો હોય એ ખોટી છે. પણ જો આકૃતિ A અને B માં દર્શાવ્યા મુજબ જો પ્રવાહ પ્રેરિત થતા હોય તો N ધ્રુવ નજીક જાય કે તરત જ આમાં પ્રેરિત થતો N ધ્રુવ છે એ આ N ધ્રુવ પર શું લગાડે? અપાકર્ષણ બળ લગાડે અને આ N વચ્ચે અપાકર્ષણ બળ વિરુદ્ધ જો આને ગતિ કરતો રાખવો હોય તો એના પર એ અપાકર્ષણ બળ વિરુદ્ધ યાંત્રિક કાર્ય કરવું પડે અને એ યાંત્રિક કાર્યના ભોગે આપણને અહીંયા વિદ્યુત ઉર્જા મળે છે. અહીંયા પણ આ N ધ્રુવ ને દૂર જતો હોય ત્યારે N ધ્રુવ દૂર જાય તો આ બાજુ પ્રવાહની દિશા સમગળી દિશામાં હોય, સમગળી દિશામાં હોય ત્યારે આ બાજુ સાઉથ બને, દક્ષિણ બને અને આ દૂર જતો હોય ત્યારે આ દક્ષિણ ધ્રુવ છે એ ઉત્તરને આકર્ષે એટલે આ દૂર જતો હોય ત્યારે આકર્ષણ બળ છે એટલે એ આકર્ષણ બળ વિરુદ્ધ આપણે દૂર લઈ જવા માટે કાર્ય કરવું પડે અને કાર્ય જેટલી ઉર્જા છે એમાં વિદ્યુત ઉર્જા સ્વરૂપે મળે આપણને. એટલે અહીંયા લેન્સનો નિયમ છે એ ઉર્જા સંરક્ષણના નિયમનું પણ એક વિશિષ્ટ કથન છે. ખાસ યાદ રાખજો, આ લેન્સનો નિયમ પૂછાય તો આ નિયમ તમારે બહુ વ્યવસ્થિત લખવાનો, સમજાવવામાં આ આકૃતિ દોરી અને સમજાવવાનું. સ્ક્રીનશોટ લઈ લેજો. ખાસ ધ્યાન રાખજો, કેટલાક MCQ ને લગતી બાબતો છે લેન્સના નિયમના આધારે. તો આમાં એક વાત કરી આ કે કોઈ પણ પ્રવાહ ગાળો હોય એમાંથી પ્રવાહ પસાર થાય ત્યારે ચુંબકની જેમ વર્તે અને એ પ્રવાહ ગાળો ચુંબકની જેમ વર્તે તેની મેગ્નેટિક મોમેન્ટ હોય અને એ મેગ્નેટિક મોમેન્ટમાં એક છેડો ઉત્તર હોય, બીજો છેડો દક્ષિણ હોય. કયો ઉત્તર કયો દક્ષિણ એનો એક નિયમ છે, ખાસ યાદ રાખજો. તો અહીંયા આપણે આપણો જે પ્રવાહ ગાળો છે એને લંબરૂપે દ્રષ્ટિ રાખી જોતા એમાંથી જે વહેતો વિદ્યુત પ્રવાહ છે જો સમગળી દિશામાં, ઘડિયાળ તમે આમ મૂકો, ઘડિયાળનો કાંટો આમ ફરતો હોય, સમગળી દિશામાં પ્રવાહ હોય તો તમારી બાજુનું જે પૃષ્ઠ છે એ સાઉથ બને. ખાસ યાદ રાખજો, સમગળી સાઉથ અને સાઉથ એટલે દક્ષિણ ધ્રુવ. એટલે આ સમગળી દિશામાં પ્રવાહ વહેતો હોય તો આ બાજુનું સમતલ છે એ દક્ષિણ કહેવાય, પેલી બાજુનું ઉત્તર કહેવાય. આપણે એમ બી ભણ્યા છીએ કે આમ પ્રવાહ પસાર થાય તો ચુંબકીય ક્ષેત્ર આમ હોય એટલે આ બાજુથી દાખલ થાય એટલે દક્ષિણ અને પેલી બાજુથી બહાર નીકળે એટલે ઉત્તર. પછી જો તમે આ પ્રવાહ ગાળો છે એને લંબરૂપે દ્રષ્ટિ રાખી જોતા એમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ છે એ સમગળી નહીં પણ વિષમગળી દિશામાં હોય તો તમારા તરફનું જે પૃષ્ઠ છે એ N એટલે નોર્થ બને, વિષમગળી દિશામાં નોર્થ બને એટલે કે આ બાજુનો છેડો છે એ નોર્થ એટલે ઉત્તર બનશે. આ બાજુનું પૃષ્ઠ છે એ ઉત્તર ધ્રુવ બને અને પેલી બાજુનું પૃષ્ઠ છે એ દક્ષિણ ધ્રુવ બને. એટલે આ ખાસ યાદ રાખજો, સમગળી દિશામાં પ્રવાહ હોય તો એ દિશાનું પૃષ્ઠ સાઉથ, પેલી બાજુનું નોર્થ અને વિષમગળી દિશામાં હોય તો એ બાજુનું પૃષ્ઠ નોર્થ અને પેલી બાજુનું સાઉથ. હવે ખાસ યાદ રાખજો, આપણે આકૃતિ A ની વાત કરીએ કે આકૃતિ A માં આ ગૂંચળામાં વહેતો પ્રવાહ આ ગજિયા ચુંબકથી જોતા કઈ બાજુ હોય
તો એક વસ્તુ ખાસ યાદ રાખજો કે આ લેન્ઝનો નિયમ બહુ સિમ્પલ ભાષામાં હું તમને કહું તો જેના કારણે ઉત્પન્ન થાય ને પ્રેરિત પ્રવાહ એનો જ વિરોધ કરે. એટલે અહીંયા ચુંબકની ગતિ આ દિશામાં છે તેની ગતિનો જ વિરોધ કરે. એટલે ચુંબકની આ બાજુની ગતિનો વિરોધ કરવો હોય તો આ બાજુનો છેડો જે છે એ નોર્થ બનવો જોઈએ. ખાસ યાદ રાખજો, આ બાજુનો છેડો નોર્થ બને, આ બાજુનો સાઉથ બને, એવી દિશામાં પ્રવાહ હોય. નોર્થ બને એટલે આપણને ખબર છે અહીંયા પ્રવાહ કેવો હોય, સમગડી નોર્થ એટલે અહીંથી જોતા વિષમગડી દિશામાં હોય, અને વિષમગડી દિશામાં હોય તો એ પ્રવાહ છે એ વિષમગડી દિશા એટલે આ વિષમગડી દિશા ઘડિયાળ આમ ફરે એટલે અહીંયા કરંટ અહીંથી આ દિશામાં હશે. આમ ખાસ જોજો, અહીંથી આમ પ્રવાહ જતો હશે. ખ્યાલ આવ્યો? એટલે એ કરંટ અહીંથી આમ થઈ અને આમ થઈને અહીંથી બહાર આવતો હશે, અહીંથી દાખલ. એટલે પ્રવાહની દિશા કે તો પણ તમને આવડી જાય. આ બાજુ નોર્થ, આ બાજુ સાઉથ. હવે બીજી વાત કે આ નોર્થ દૂર જાય છે, એન દૂર જાય તો દૂર જતાનો વિરોધ કરે એટલે આકર્ષણ, એટલે એન દૂર જાય તો આ સાઉથ બનશે, આ નોર્થ બનશે. ખાસ યાદ રાખજો લેન્ઝનો નિયમ. એન દૂર જતો હોય તો આમાં પ્રેરિત પ્રવાહની દિશાના કારણે અહીંયા ચુંબકીય દક્ષિણ ધ્રુવ બને, અને દક્ષિણ ધ્રુવ બને એટલે પ્રવાહ અહીંયા છે, અહીંયા દાખલ થતો તો અહીંયા બહાર આવશે, અહીંયા બહાર આવશે એટલે અહીંથી આમ બહાર આવતું હશે. પ્રવાહની દિશા આવી થશે, આમ ખ્યાલ આવે, એટલે અહીંથી આમ આવશે. ખાસ યાદ રાખજો. પછી અહીંયા એસ નજીક આવે, એસ નજીક આવે તો એસ નજીક આવે, એન નજીક આવે તો એન બને, એસ નજીક આવે તો એસ બને. એટલે એસ એટલે અહીંયા પણ પ્રવાહ, એસ એટલે આ દિશામાં આના જેવો. અને આમાં એસ દૂર જાય છે, એસ દૂર જાય તો આ એન બને, આ એસ બને. એટલે આ પ્રવાહની દિશાના જેવી હોય અહીંથી દાખલ થશે. ખાસ યાદ રાખજો, MCQ માં આવા કેટલાક આવતા હોય છે, એમાં બિલકુલ સિમ્પલ જ આપણે વાત યાદ રાખવાની છે કે નજીક આવતો હોય તો એન બને એ બાજુનો ગૂંચળાનો છેડો, અને એન દૂર જતો હોય તો એસ બને, એસ નજીક આવતો હોય તો એસ બને, અને એસ દૂર જતો હોય તો એ બાજુનો ગૂંચળાનો છેડો એન બને. તો આટલી વાત યાદ રાખજો. આ પ્રશ્ન 2 થિયરીઓ બહુ વ્યવસ્થિત તમે તૈયાર કરી અને લખી દેજો, સ્ક્રીનશોટ લઈ લેજો.